એક લાચાર પ્રોજેક્ટની આત્મકથા. હું અમરામાનો સાયકલિંગ ટ્રેક. મારો જન્મ જ્યારે થયો ત્યારે આખા વલસાડમાં મારા ખૂબ વખાણ થયા હતા. લોકો કહેતા હતા કે વાહ, હવે વલસાડ પણ મેટ્રો સિટી જેવું લાગશે. કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક લાઇટો અને સુંદર બ્લોક્સ સાથે મને શણગારવામાં આવ્યો હતો. મારો હેતુ પવિત્ર હતો. વૃદ્ધો શાંતિથી ચાલી શકે, યુવાનો સ્વાસ્થ્ય બનાવી શકે અને બાળકો નિર્ભય બની સાયકલ ચલાવી શકે. પણ આજે હું મારી જ હાલત પર આંસુ સારી રહ્યો છું. મારું નામ સાયકલ ટ્રેક છે, પણ અહીં સાયકલ ચલાવવી એ કોઈ સાહસિક રમત, એડવેન્ચર સ્પોર્ટથી ઓછું નથી. મારી ઉપર સાયકલના ટાયર કરતાં લારીઓના પૈડા અને બાઇકના સ્ટેન્ડ વધુ વજન નાખે છે. જે જગ્યાએ બાળકો માટે સુરક્ષિત હોવી જોઈએ ત્યાં આજે ગેસના સિલિન્ડર, તેલના ડબ્બા અને લારી ગલ્લાઓનો અડીંગો છે. કોઈ સાયકલ સવાર ભૂલે ચૂકે આવી જાય તો તેને વાહનો અને ખાણીપીણીની લારીઓ વચ્ચેથી પબજીના પ્લેયરની જેમ રસ્તો કાપવો પડે છે. સરકારે મને વોકવે બનાવ્યો હતો, પણ લોકોએ મને ફ્રી પાર્કિંગ ઝોન સમજી લીધો છે. કાર અને બાઇક સવારોને રસ્તા પર ટ્રાફિક નડે છે, એટલે તેઓ હકથી મારી ઉપર વાહન પાર્ક કરી દે છે. ડિલિવરી બોયઝ માટે તો હું એક શોર્ટકટ હાઈવે બની ગયો છું. ચાલવા આવતા નાગરિકોને હંમેશા પાછળ જોતા રહેવું પડે છે કે ક્યાંક કોઈક બાઇક સવાર તેમને અડફેટે ન લઈ લે. શરૂઆતમાં મારી શોભા વધારતી પેલી સોલાર લાઇટો યાદ છે? રાત્રે હું દૂધ જેવી રોશનીમાં નાહતો હતો. આજે એ જ લાઇટો ક્યાં ગઈ? એ તો કદાચ વહીવટી તંત્ર પણ ભૂલી ગયું છે. અંધારામાં હું રસ્તે જનારા તત્વો માટે અડ્ડો બની જાઉં છું. પણ જેમના માટે હું બન્યો હતો એ પરિવાર હવે સાંજ પછી અહીં આવતા ડરે છે. સૌથી મોટી વિડંબના તો એ છે કે મારી આસપાસ જ વગદાર નેતાઓ અને કોર્પોરેટરોના નિવાસ સ્થાન, શાસક પક્ષનું ભવ્ય કાર્યાલય, કમલમ, મોટી હોસ્પિટલો અને શોરૂમ આવેલ છે. વીઆઈપી લોકોની ગાડીઓ મારી બાજુમાંથી જ પસાર થાય છે. જ્યારે કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે મને રાતોરાત શણગારવામાં આવે છે, સાફ કરવામાં આવે છે. એ દિવસ મને લાગે છે કે કદાચ હવે મારા સારા દિવસો આવશે. પણ સવાર પડતા જ વીઆઈપી ગયા અને શિસ્ત પણ ગઈ. હું હજુ જીવતો છું, પણ શ્વાસ લઈ શકતો નહીં. હું માત્ર સિમેન્ટ અને બ્લોકનો બનેલો રસ્તો નથી. હું જનતાના પરસેવાના, ટેક્સના પૈસાના બગાડ થતો જોઈ રહેલો એક સાક્ષી છું. મારી ઈચ્છા એટલી જ છે કે તંત્ર મને માત્ર કાગળ પરનો પ્રોજેક્ટ ન સમજે અને લોકો માટે પોતાની મિલકત સમજીને માન આપે. જો આજે નહીં જાગો તો કાલે હું કચરાના ઢગલા નીચે દટાઈને નામશેષ થઈ જઈશ.